હેલો, હું છું દીપાલી. મની9ના સાપ્તાહિક શો કંપનીનામામાં તમારું સ્વાગત છે. કંપનીનામામાં તમને મળશે આખા સપ્તાહના કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ જગતના મહત્વના સમાચારો. તો આવો શરૂઆત કરીએ પહેલી ખબરથી. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઇન્ડિયા ઇન્વોલ્વ રેન્કિંગ 2023માં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ ઇન્ડેક્સ એ તપાસે છે કે ભારતીય કંપનીઓ કેવી રીતે વિકસિત ભારત માટે પ્રતિબદ્ધ છે. સામાજિક આર્થિક મુદ્દાઓ પર વિચાર કરવા અને સમાવેશી વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરનારી એક પ્રમુખ ભારતીય રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્કોચે 6 મહિનાના અભ્યાસ બાદ રેન્કિંગ અને સૂચકાંક તૈયાર કર્યું છે. આમાં 231 ઇન્ડિકેટર્સના આધારે ઘણી કંપનીઓનું વિશ્લેષણ કરીને ઇન્ડિયા ઇન્વોલ્વ રેન્કિંગ પર ટોપ 20 કંપનીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં રિલાયન્સ બાદ હિન્દુસ્તાન યુનિલિવર અને અદાણી ગ્રુપનું સ્થાન છે. સ્કોચે જણાવ્યું છે કે જીઓ પ્લેટફોર્મ્સે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કેટેગરીમાં ઇન્ડિયા ઇન્વોલ્વ રેન્કિંગમાં ટોપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આઈસીઆઈસીઆઈ બેંકે ગુરુવારે જણાવ્યું છે કે તાજેતરમાં જારી કરાયેલા લગભગ 17,000 ક્રેડિટ કાર્ડની વિગતો ખોટા યુઝર્સ સાથે લિંક હોવાનું જાણવા મળતા તમામ કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. ખાનગી ક્ષેત્રની બેંકે કહ્યું છે કે આ મામલામાં કોઈ પણ કાર્ડના દુરુપયોગની કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ બેંકે કહ્યું છે કે ગ્રાહકને કોઈ પણ જાતના નાણાકીય નુકસાન માટે તે રિટર્ન આપવા તૈયાર છે. એક સૂત્રએ જણાવ્યું છે કે બેંકના નવા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ નંબર ભૂલથી કેટલાક જૂના ગ્રાહકોના કાર્ડ સાથે લિંક થઈ ગયા છે, અને આ ખામીને કારણે બેંકની મોબાઈલ એપ પર કેટલાક જૂના ગ્રાહકોને નવા કાર્ડ ધારકોની સંપૂર્ણ વિગતો દેખાવા લાગી. આઈસીઆઈસીઆઈ બેંકના પ્રવક્તાએ જણાવ્યું છે કે સમસ્યાથી પ્રભાવિત ક્રેડિટ કાર્ડ તેના કુલ કાર્ડ પોર્ટફોલિયોના માત્ર 0.1% છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ 30 વાઇડ બોડી A350-900 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. કંપની પાસે આવા વધુ 70 એરક્રાફ્ટ ખરીદવાનો વિકલ્પ હશે. લગભગ 17 વર્ષથી સક્રિય ઇન્ડિગોમાં અત્યારે 350 પાતળા કહી શકાય તેવા નેરો બોડી એરક્રાફ્ટનો ઉપયોગ થાય છે. જોકે કંપનીએ દિલ્હી અને મુંબઈથી ઇસ્તંબુલની ફ્લાઇટ માટે ટર્કિશ એરલાઇન્સ પાસેથી 2 બોઇંગ 777 એરક્રાફ્ટ લીઝ પર લીધા છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે 30 A350-900 એરક્રાફ્ટ ઓર્ડર કરીને તે વાઇડ બોડી એરક્રાફ્ટ ઓપરેટ કરતી કંપનીઓ સાથે જોડાશે. આ એરક્રાફ્ટના રોલ્સ રોયસનું ટ્રેન્ટ XWB એન્જિન છે, જેનો સપ્લાય 2027થી શરૂઆતથી થવાની અપેક્ષા છે. સ્થાનિક એરલાઇન માર્કેટમાં ઇન્ડિગોનો હિસ્સો 60%થી વધુ છે. વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલે ઇઝરાયલને ટેકનોલોજી આપવાનો વિરોધ કરવા બદલ વધુ 20 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કર્મચારીઓના ગ્રુપે કહ્યું છે કે ગૂગલે આ મામલે અત્યાર સુધીમાં 50થી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. તે પ્રોજેક્ટ નિમ્બસ પર કેન્દ્રિત ગૂગલમાં આંતરિક ઉથલપાથલનો નવીનતમ સંકેત છે. ઇઝરાયલની સરકારને ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્વિસીસ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે ગૂગલ અને એમેઝોન માટે આ પ્રોજેક્ટ પર 2021માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ન્યૂયોર્ક અને કેલિફોર્નિયામાં ગૂગલની ઓફિસના કર્મચારીઓએ ગયા અઠવાડિયે દેખાવો કર્યા હતા. આ પછી કંપનીએ પોલીસને બોલાવીને દેખાવકારોની ધરપકડ કરાવી હતી. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોને જીએસટી ઓથોરિટી તરફથી ₹11.82 કરોડની ટેક્સ ડિમાન્ડ અને પેનલ્ટી ચૂકવવાનો આદેશ મળ્યો છે. આ જીએસટી નોટિસ જુલાઈ 2017 અને માર્ચ 2021 વચ્ચે ભારતની બહાર સ્થિત તેની પેટા કંપનીઓને કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી નિકાસ સેવાઓના સંબંધમાં આપવામાં આવી છે. આ આદેશ એડિશનલ કમિશનર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ગુરુગ્રામ દ્વારા જારી કરવામાં આવ્યો છે. તેમાં ₹5,90,94,889 જીએસટી માંગ ઉપરાંત ₹5,90,94,889 વ્યાજ અને દંડનો સમાવેશ થાય છે. ઝોમેટોએ શુક્રવારે મોડી સાંજે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે કંપની યોગ્ય ઓથોરિટી સમક્ષ આદેશ સામે અપીલ દાખલ કરશે. ઝોમેટોને ગયા અઠવાડિયે ટેક્સ સત્તાવાળાઓ તરફથી ₹23.26 કરોડ ટેક્સ ડિમાન્ડ નોટિસ પણ મળી હતી. તો આ હતું આ સપ્તાહનું કંપનીનામાં. આવતા સપ્તાહે ફરી મળીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ વર્લ્ડના નવા અપડેટ સાથે. અને હા, ગૂગલ પ્લે સ્ટોર પરથી મની9ની એપને ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.